કેમ ભાઈ? જય માતાજી. પછી પછી તમે શહેરમાં શું કામ પણ એટલા બધા આમ બહાર તો વી આવો. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દેશો? હું પણ મજામાં જ છું. તો કાલનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જણાવજો. સરસ જાગીને નાસ્તો બાસ્તો કરીને જો રાંધવાની તૈયાર કરીશું. તો રાંધીને પછી મળીએ. જમીને કારવીને બધા થઈ ગયા છે ને તેલ ફ્રેશ થઈ ગયા છે. તો સાવન ઉઠાશે તો મને એમ લાવીને બ્લોગ શૂટ કરી લો. બહાર વાતાવરણ સરસ છે, તડકો છે. કાલે તો અંધાર જેવું હતું પણ આજ તો બહુ સરસ છે, તડકો પણ છે. તો તમને બતાવું અમારા ઘર પાસે તો માર્કેટ છે. તો જો આવું કાંક છે સોડાને મારા સાસુ તો બટેટા જ વેચતા હોય. મને તો કંઈ ગમે નહીં એટલે બહાર તો જઈએ જ ને, તડકો છે. તો સાવન ક્યાં લઈ જાય જોઈએ હવે ને પૂછી કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. ફાઇનલી મિત્રો તૈયાર થઈ ગઈશું ને સાવન લઈ જાય છે કાંઈક બહાર. હવે ક્યાં લઈ જાય કાંઈ ખબર નથી. તો હવે જો હવે શું કરો છો? હવે જો કાંક માથામાં એનો માથામાં કાંક સિરમ બિરમ નાખતા હશે. તો એ આવે તો જઈએ બહાર ને કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. ક્યાં લઈ જાય કાંઈ ખબર નહીં. જો આમ રેડી થાય છે કાશ. તૈયાર થઈ ગયો છું. મેડમે કીધું તો વાળ હીરો જેવા લાગવો મેડમનો ઓર્ડર સારો આપો એટલે તાત્કાલિક બાબલા જેવો બની ગયો છું. જાય છે બહાર. મેડમ કે બહાર જવું છે રાત લઈ જાઉં ને રખડવા. કે ઘરે તો મજા નહીં આવતી, બહાર જઈ તો મજા આવે. સારું કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આગળ મિત્રો સ્વામિનારાયણના મંદિરે પહોંચી ગયા છે. અહીંયા વોકા જેવા અહીંયા લઈને આવ્યા. અહીંયા તો દરખેલ આવતા તો અહીંયા રીલ્સ શૂટ કરવા અહીંયા દઈ આવી પણ જો ને તો અત્યારે અહીંયા લઈને આવ્યા. મેં કીધું ઓર એમ મને તો શું ક્યાંય લઈ જતા હશે તો તમને બતાવું. જો આવું કાંક સ્વામિનારાયણનું મંદિર છે. અહીંયા શું લઈને આવ્યા? ઓરું પડે ના છે ઓરું છે તો મને કારું ના કે તને આઘા લઈ જાવ. આ આઘું છે જો આવું. કોણ? આ સાવનનો ભાઈબંધ છે. હો એમ ગલોપી દે છે સાવન અંધારું ન પડે ને એટલે. જો તો આવું કાંક સ્વામિનારાયણ મંદિર છે. અંદર જવું છે, અંદર જવું પડશે. રીલ્સ ઉતારી પણ તમે અહીંયા જ લઈને આવો ગમે ત્યારે. જો આવું છે બહુ મસ્ત છે. અમે ગમે ત્યારે અહીંયા જ આવીએ. અત્યારે તો કોઈ હોય નહીં, અત્યારે ઓછી ગળદી હોય. રવિવારે તો બહુ ગળદી હોય. તો જો આમ ચોકીદાર આટા મારે છે. એ આટા જ માર્યા કરે એ આપણી જાન રાખે. આ કોઈ કંઈક લેતું નથી ને તોડતું નથી. જો આવું કાંક છે સ્વામિનારાયણ મંદિર. તમે પણ આવજો સ્વામિનારાયણના મંદિર. અમે અંદર દર્શન કરવા તો ન જાય, ખાલી રીલ શૂટ કરવા જ જાય. જો આમાં લો ને જો આવું કાંક છે. તો કન્ટિન્યુ બ્લોકમાં બિના રહેજો. જો આવું સ્વામિનારાયણ મંદિર છે. અહીંયા પાણી પાંદડા છે મસ્ત છે. સવાણામાં પાંદડા હમણાં જ નાખ્યા ને. કમળ છે જો કમળ છે ન્યા છે કાગળ છે. તો અમે ફોટા શૂટ કરે છે. હે તમે બેહો અહીંયા આવું લોકેશન છે મસ્ત છે. બધા ફોટા રીલ્સ શૂટ અહીંયા જ કરવા આવે. તો તમે જોઈ શકો છો બધા છે. અત્યારે તો ઓછી ગળદી છે નકર દર રવિવારે આવ્યા હોય ને તો વારો ન હોય. અમે નાના છોકરાના ફોટા જો અહીંયા બહુ મિટિંગ પણ બધા કરે છે. આ છોકરો જો કેવો સ્કેટિંગ કરે છે. આવડે એવું નહીં મને એવું ન આવડે હોય. એ છોકરો જો સામું છે. હવે આપણે શું જો અહીંયા બળદ ગાડું પણ છે. અહીંયા બધું એવું છે. એ છોકરો કેટલો મસ્ત સ્કેટિંગ કરે છે. તમે શીખો ને આવું કામ ન પાડી જાવ. એમાં જડબા ભાંગી જાય. જડબા ભાંગી જાય. જો સ્કેટિંગ કેટલું મસ્ત કરે છે એ છોકરો. તમે કરો ને તો મજા આવે છે. મંદિર એક નંબર આવે છે. તો તમે એવું શૂટિંગ કરતા હોય તો એવું કાંક શૂટિંગ નહીં ભૂલાઈ જાય. સ્કેટિંગ કરો સ્કેટિંગ. એવું ન કરે. કેમ? મારા લગ્ન થઈ ગયા તે લગ્ન થઈ જાય તો એ કરે. બધા કરે મોટા કરે ને. કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ને તમને સ્વામિનારાયણનું મંદિર પણ કેવું લાગ્યું એ પણ જણાવજો. હાલો તો પછી મળીએ મિત્રો. તો સામે અમે બેઠા હતા, સામે લઈ ગઈ, પછી સામે લઈ ગઈ. અત્યારે એન્ડમાં અહીંયા આવી ફોટો પાડવો. એને કાંઈ લોકેશન નથી મળતું. કે ફોટા સારા નથી આવતા. બધું ફેરવીને અત્યારે અહીંયા લાવી જો
હું તમને અહીંયા કેવા ફોટા આવશે આમ પાડી જો કેવા નખરા છે છોકરીઓના બહુ નખરા વધી જાય છે લગ્ન જ ન કરાય હા એ સાચી વાત હા આમ જોતો લગ્ન ન કરાય ન કરાય સલાહ સાચી છે લે એના માટે સારું છે લગ્ન ન કરતા અને લગ્ન કરશો તો બકરી ડબ્બામાં પૂરા છે આમાં સાવનની બકરી ડબ્બામાં પૂરાઈ ગઈ છે પૂછી લો હરેકની પૂરાય મારી એકની થોડી એની તો હાવ પૂરાઈ ગઈ પૂરાઈ ગઈ આમાં ઘણા ખરાની પૂરાઈ ગયેલી છે કોમેન્ટ બોક્સમાં જણાવજો જેની બકરી ડબ્બામાં પૂરાઈ ગઈ હોય ને, જેની માથા ભારે બાયું હોય ને કૂતરા જેવી મારી જેવી વિસણ જેવી એ કોમેન્ટ બોક્સમાં જણાવજો જણાવી દેજો એટલે આ મેડમને ખબર પડી જાય તો સારું ફોટા બોટાના પાડી લઉં રીલ શૂટ કરી નાખું પછી મળી જાય મિત્રો વિડીયો ને ફોટા બોટા શૂટ કરી લીધા છે અને એક રીલ્સ તો મેં ઇન્સ્ટામાં અપલોડ કરી નાખી છે ને સાવન ગાડી કાઢે છે જો કે હવે ઘરે નથી જવું મને એમ કહે તો અહીંથી પહેલાં પિયુભાઈના ઘરે જાશું ને અમારે થોડુંક કામ છે એટલે તો હવે સ્વામિનારાયણ મંદિરેથી જઈએ તમને સ્વામિનારાયણ મંદિર કેવું લાગ્યું મારે મોહવાનું તો કોમેન્ટ બોક્સમાં જણાવજો તો હાલો જો બેહું કે નહીં હાલી નાવું તો જાઓ તમે જાઓ ને દયા તમને મારી ઉપર દયા આવે એને મારી ઉપર દયા આવે છે તો હાલો પિયુભાઈના ઘરે જઈને મળીએ ફાઇનલી મિત્રો અમે યશુબેનના ઘરે પહોંચી ગયા છીએ એનું નામ યશુ છે મારું નામ યશુ છે એટલે તમે એમ થાય કે યશુ કેમ કહે છે તો જો મેડમ કામ કરે છે ઈ તો હું આવી ને તો બી ગઈ એને એમ શું કે ઘાઘરો પહેરીને કોણ આવ્યું એને પણ એવું લાગ્યું મેં કીધું કોણ આવ્યું તો આખી સસ્કીત ગઈ આમ જો કામ કરે ઈ ઘરમાં કોઈ કામ કરવા આવે ને ઘરમાં આ બધું આરતી ને એવું બધું બનાવવાનું હોય ને ગણપતિ બાપાનું એટલે બધું કામ આમના પડ્યું છે right. છેલ્લો દિવસ છે કે નહીં એટલે આજે છેલ્લો દિવસ છે તો ગણપતિ બાપાની આરતી તો બનાવવી જ પડે તમારે મેડમ આરતી બનાવી ને ત્યારે ઘરમાં કામ કરે છે અમે અહીંયા આવ્યા છીએ હવે પછી મળીએ ભાવિને ખબર પડી ગઈ કે અસ્મિતાને ઘરે આવી તો વૈશાખ મને મળવા આવ્યો સોડા લઈને આવ્યો પાછો સોડા પાવા આવ્યો ને મને મળવા આવ્યો જો ઓય બોલાઈ જાય તો થોડું ભાવિને હામું તો છો ભાઈ જો મારા ભાઈ છો અહીં જો બધા નખરા કરે છે ઓ આમાં પણ તમારે મારા આંગળી આવી જાય છે એમ બોલાવી દઉં છે ભાવિને હામું છો આપણે એ ભલે બોલતા ઈ મારો હગ્ગો ભાઈ છે એક ને એક જ છે ભાવિન કા ભાઈ જોઈ સોડા પીવે છે બહુ શરમ આવશે સોડો તો પાવ મને એમ બોલાઈ ગયું એટલે જો મારી થોડી શું કહેવાય મને આવડે મસ્તી થાય છે થોડી આટલું બધું આપણને બોલતા તો આવડે નહીં સેલિબ્રિટી તો સી ની એટલા બધા સેલિબ્રિટી નથી પણ હે સબસ્ક્રાઇબર હવે તો આવડી ગયું બોલતા નકર શાકભાજી આવડતું બોલતા સબસ્ક્રાઇબ કરો હા લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબર કરજો ને છે ને અને હું ઢીકો મારીને સબસ્ક્રાઇબર કરો ને એમ કે સબસ્ક્રાઇબર નથી સબસ્ક્રાઇબર આપકો ભલે ઈ સબસ્ક્રાઇબર કહેવાય સબસ્ક્રાઇબ કરજો એમ સબસ્ક્રાઇબ કરજો એમ જો સાવન શીખવાડે મને આવડે નહીં બહુ તો ભાઈ તું કહી દે લાઈક કરજો શેર કરજો બોલ લાઈક કરજો શેર કરજો ને અને સબસ્ક્રાઇબ કરજો હા. આવડી ગયું લે એને કરજો પણ અમાર ભાઈ શરમાય છે કોને ખબર આ શરમાય છે ને કોઈ દી શરમાય એની વાઈફ બ્લોગ જોતી હશે એટલે અમાર ભાઈ લાઈફ જ નથી હો કારણ કે હજી તો ભણવાનું છે ભણી ગણી મોટું થવાનું છે પછી ભણી હાલો તો ગાઈસ અમારા સોડા એમ કીધું સબસ્ક્રાઇબ કરજો એટલે સબસ્ક્રાઇબ કરી નાખજો સોડો છોડો મારો ભાઈ છે એટલે એનો હાળો છે એમ કયો અને એમ નથી કહેતા તારું કોઈ છે સારું તો ફાઇનલી મિત્રો ઘરેથી જમી કાઢવીને ગામમાં આટો મરાવ્યો મેડમ ને પછી કે હાઈવે બેહવા જવું તો હાઈવે અમે બેહવા આવી જજો મેન હાઈવે નેશનલ સ્વામિનારાયણનું મંદિર છે ને અમારા બે ભાઈઓ જાય છે ભાવેશભાઈ ને ઋતિકભાઈ તમે હાઈવે હાથ ઉષા કરતા કરતા સાહેબ હો. આમ મળતી જાણે તમે કેમ ઓલા યુટ્યુબ ના ફેમસ હોય એ કે અમને બ્લોગમાં લેજો એમ. એને લઈ લીધા એક દી એને હોટલ લઈ જાશું ને બતાવશું એની હોટલ અમે અને હોટલ છે નોનવેજ ને પાનનો ગલ્લો છે બધું વસ્તુ મળે બબલા સોડા ચિકનજી પણ છે ને અમે બહુ જાટા પહેલા પીવા લીંબુ ચિકન હમણાં નથી ગયા એટલે જઈએ ત્યારે બતાવશું તમને એની હોટલ કેવી છે સ્પેશિયલ ખાસ એની હોટલને એક બ્લોગ બનાવવાનો છે
એ તમને ટૂંક સમયમાં આવી જશે આપણી ચેનલમાં. તમે આવ્યા છીએ અત્યારે હાઈવે બેહવા, તો અત્યારે અમે વ્લોગ એન્ડ કરીએ છીએ. તો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. તો મળીએ કાલે ન્યૂ વ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ. તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો.